વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પોરબંદર જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આ પ્રગતિ પંથ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ મહત્વપૂર્ણ વિકાસના કાર્યોના સ્થળોની મુલાકાત કરશે તેવું જાણવા મળે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણીના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત તારીખ 9 જૂનના રોજ જિલ્લાના વિકાસ કાર્યોને જનગણ સુધી પહોંચાડવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં થયેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અંગે પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ વિવિધ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત કરશે। ત્યારબાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો, મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ વિકાસ સ્થળોની મુલાકાત કરવામાં આવશે। તારીખ 9 જૂનના રોજ સવારે 9 કલાકે યાત્રાનો પ્રારંભ ધરમપુર સ્થિત ITI બિલ્ડિંગ અને મેડિકલ કોલેજની મુલાકાતથી થશે। ત્યારબાદ યાત્રામાં પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે, દેગામ ખાતે આવેલી RTO કચેરી, ખાપટ ખાતેનું કસ્તુરબા વિદ્યાલય બિલ્ડિંગ, પોરબંદર સ્થિત RGT કોલેજ બિલ્ડિંગ, સ્પોર્ટ્સ સંકુલ, ગોસા ખાતેનું મોકર સાગર, ટુકડા ગોસા પ્રાથમિક શાળા, ભડ ખાતેનું PHC સેન્ટર તેમજ માધવપુર ખાતે આવેલ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી મંદિર સહિતના વિકાસ કાર્યો અને જાહેર સુવિધાઓની મુલાકાત લેવામાં આવશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।